નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા નગરપાલિકામાં વિવિધ કમિટીઓની રચના થયા બાદ આજે કમિટીઓના ચેરમેનોએ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો અને ચાર્જ સંભાળતા જ કમિટીના ચેરમેનોએ બિન ભ્રષ્ટાચાર અને રૂપિયો લીધા વગર લોકોના કામ કરવાની બાંહેધરી આપી હતી. જોકે ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ચાર્જ ગ્રહણ વખતે મોટાભાગના ભાજપના સભ્યો ગેરહાજર રહેતા રાજકીય વર્તુળમાં તરહની ચર્ચાઓ થઈ રહી છે. ડીસા નગરપાલિકામાં બીજા ટર્મ માટે વિવિધ કમિટીઓની તાજેતરમાં બોર્ડની રચના કરવામાં આવી હતી, જેમાં 4 જેટલી મુખ્ય કમિટીઓના ચેરમેનોએ આજે પાલિકામાં વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. આ વખતે પાલિકામાં કમિટીઓની રચના ઘણા વિલંબ બાદ થઈ છે, તેમજ ભાજપના 2 જૂથો હોવાથી કમિટીઓની રચનામાં પણ ઘણા સભ્યોની નારાજગી જોવા મળી હતી. જેમાં અગાઉ કારોબારી સમિતિના ચેરમેન તરીકે ગોવિંદ માખીજાની વરણી કરાયા બાદ તેઓ ચાર્જ સંભાળે તે પહેલા તાજેતરમાં બોર્ડમાં તેમની પાસેથી કારોબારી સમિતિનો ચાર્જ લઈ લેવાયો હતો. આ ઉપરાંત કેટલાક અપક્ષ સદસ્યોને સમિતિ આપવામાં આવી હતી, પરંતુ ભાજપ સમર્પિત સદસ્યોને સમિતિ ન મળતા તેઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. આ તમામ વિવાદો વચ્ચે આજે પાલિકાના કારોબારી ચેરમેન રવિભાઈ ઠક્કર, સ્વચ્છતા સમિતિના ચેરમેન મંજુલાબેન કિરણભાઈ રાવળ, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન ચેતનભાઈ ત્રિવેદી, બાંધકામ સમિતિના ચેરમેન ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડાએ ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. જોકે બાકીની સમિતિઓના ચેરમેનોએ પોતાનો ચાર્જ સંભાળ્યો ન હતો. આ ઉપરાંત આજે સમિતિઓના ચેરમેનોના ચાર્જ ગ્રહણ વખતે ભાજપના મોટાભાગના સભ્યો ગેરહાજર રહ્યા હતા, જેથી પાલિકામાં ફરીથી જૂથવાદ ચરમસપાટીએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. સવારમાં આજે કમિટીઓના ચાર્જ સંભાળ્યા બાદ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ચેતન ત્રિવેદી, કારોબારી ચેરમેન રવિ ઠક્કર અને સેનિટેશન વિભાગના ચેરમેન મંજુલાબેન રાવળે જણાવ્યું હતું કે ભાજપે અમારી ઉપર વિશ્વાસ મૂકી જે જવાબદારી સોંપી છે તે અમે વિશ્વાસથી નિભાવીશું અને અમારી ફરજ બની જાય છે કે અમે પણ શહેરના વિકાસમાં અમારું પૂરું યોગદાન આપીએ અને જે લોકોની સમસ્યાઓ અને પ્રશ્નો ઉકેલાયા નથી તે ઉકેલી લોકોની સુખાકારી માટે અમે પૂરા પ્રયત્નો કરીશું. તેમજ બિન ભ્રષ્ટાચાર અને રૂપિયો લીધા વગર કામ કરવાની ચેરમેનોએ બાંહેધરી આપી હતી.